સારોલી ખાતે આવેલા રાધાકૃષ્ણ લોજિસ્ટિક પાર્ક માર્કેટના દુકાનદારોએ બિલ્ડર દ્વારા અપાયેલા પ્લાનમાં અપાયેલા સુવિધાઓ ન આપી હોવાની રાવ સાથે વિરોધ કર્યો હતો, જેમાં પત્રકાર પરિષદમાં હાલ વેપારીઓએ વી ન્યૂઝ ચેનલને માહિતી પણ આપી હતી। સારોલી ખાતે આવેલા RKLP માર્કેટના દુકાનદારોએ જણાવ્યું હતું કે પોઝિશન સમયે બિલ્ડર ધર્મભાઈ પટેલ દ્વારા દુકાન આપવાની સાથે માર્કેટનો પ્લાન અપાયો હતો, જેમાં વિવિધ સુવિધાઓ જેવી કે માર્કેટમાં 6 લિફ્ટ, તમામ ફ્લોર પર ટોયલેટ, પેસેજ આપવાની વાત કરતી, ત્યાં દુકાનો તાણી દેવાથી માર્કેટ બનવાને 7 વર્ષ થયા છતાં આજ દિન સુધી માર્કેટનો BOC સર્ટી નથી, ફાયર NOC પણ નથી, સાથે મેન્ટેનન્સના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ પણ અપાયો નથી, જેમ કે મનપાને રેરામાં ફરિયાદ પણ કરાવ્યા છતાં કોઈ નિવેડો ન આવતા દુકાનદારોએ મીડિયા સમક્ષ આજનો પત્રકાર પરિષદ કરી હતી। મલય ઠક્કર RKLP નો વેપારી અને ટેક્સટાઇલ મર્ચન્ટ। ખાસ કરીને મલયભાઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, શું છે પ્રોબ્લેમ અહીંયા? અમે લોકો ઘણા વર્ષોથી અમારા આ પ્રોજેક્ટના બિલ્ડરને અમે ઘણા વખતથી રિક્વેસ્ટ કરી રહ્યા છીએ। શું નામ છે બિલ્ડર? બિલ્ડર DMD ડેવલપર્સ। એમને અમે ઘણી બધી વખત વારંવાર અમે એમને લેખિત અને મૌખિક બંને પ્રકારે અમે એમને રજૂઆત કરી। આજે અમને 7 વર્ષ થઈ ગયા આ બિલ્ડિંગનું પોઝેશન આપે અને દસ્તાવેજ થયે, પણ તેમ છતાંય આજ સુધી ઘણા બધા કામો પેન્ડિંગ છે, જેમ કે આજે મૂળભૂત સુવિધા છે, લિફ્ટ એ બિલ્ડિંગની મૂળભૂત સુવિધા છે, તો આજે જે પ્લાન પાસમાં 20 લિફ્ટો દર્શાવવામાં આવી છે તેમાંથી ફક્ત 14 જ લિફ્ટો અત્યાર સુધી બની છે। 6 લિફ્ટો આજ સુધી 7 વર્ષ થઈ ગયા પોઝિશન આપ્યા છતાં પણ બાકી છે। તેમ છતાં તે સિવાય દરેક ફ્લોર પર ટોયલેટની બેસિક સુવિધા હોવી જોઈએ, જે ફરજિયાત છે, તે પણ બિલ્ડર દ્વારા બનાવવામાં આવી નથી। અમે જાણ્યું છે કે BOC સર્ટિફિકેટ પણ નથી, ફાયર BOC સર્ટિફિકેટ પણ નથી, ફાયર NOC પણ નથી, અમને કોઈ પણ પેપર્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે લીગલી કેટલી દુકાન છે અને અનલીગલી કેટલી? અહીંયા આગળ 256 દુકાનો છે અને બેઝમેન્ટમાં પણ જે પાર્કિંગ પ્લાન પ્રમાણે જે પાર્કિંગ બતાવવામાં આવેલું છે તેમાં 34 દુકાનોનું ઇલીગલ કન્સ્ટ્રક્શન થયેલું છે, પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર પર પણ 4 દુકાનો પ્લાન મુજબ નથી બનેલી। હવે આમાં કોઈ મોટી દુર્ઘટના થાય અને કંઈ પણ કાર્યવાહી થાય તો જવાબદાર કોણ? એટલે એ જ મોટો પ્રશ્ન છે સાહેબ, એ જ મોટો પ્રશ્ન છે। અમે લોકો વારંવાર એમને 2014થી લઈને 5 વર્ષ સુધી અમે એમને મેન્ટેનન્સના હિસાબ માટે વારંવાર અમે બધાએ ભેગા થઈ અને એમને વારંવાર વિનંતી કરી કે સાહેબ તમે અમને ઇન્કમ અને એક્સપેન્ડિચરનું અમને બેલેન્સ, અમને ઓડિટેડ રિપોર્ટ આપો, પણ એમણે કોઈ દિવસ આપ્યું નહીં। એટલે અમે બધા ભેગા થઈ અમને માલુમ થતું હતું કે બહુ જ વધારે પડતા અમારી પાસેથી મેન્ટેનન્સના પૈસા વસૂલે છે અને આટલા બધા કામો પણ બાકી છે। એટલે અમે લોકોએ ઘણું બધું ફાઇટ કરી એમની સાથે, અમે બધા ભેગા થઈ, આજે 256 મેમ્બર અમારી સાથે છે, અમે બધા ભેગા થઈ અને એમની સાથે એટલીસ્ટ મેન્ટેનન્સ પૂરતી અમે લડત આપી અને 1/1/2018થી એમણે મેન્ટેનન્સ એસોસિએશન એમાં અમારી પાસે અમારું એગ્રીમેન્ટ ફક્ત એટલું જ છે કે જે કન્ડિશનમાં એમણે અમને આ માર્કેટ સુપ્રત કર્યું છે એ અમારે ચલાવવાનું। એમાં ટેકનિકલી, લીગલી અમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, ફક્ત માર્કેટ ચલાવવા પૂરતી અમારી રિસ્પોન્સિબિલિટી છે। ત્યાર પછી અમે એમને કોઈ આજે અમારે ખાસ તાત્કાલિક એટલા માટે આવી પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી કે અમે વારંવાર એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને આપો, તમે અમને BOC આપો, પણ એમણે કંઈ આપ્યું નથી। કાલ ઉઠીને જો કોઈ અનાયાસે કોઈ જો દુર્ઘટના થાય તો એના માટે રિસ્પોન્સિબલ કોણ? અમે તો ફક્ત જે સ્થિતિ આપેલી છે તે જે પરિસ્થિતિમાં અમને માર્કેટ હેન્ડઓવર કરાયું છે તે જ અમે રન કરીએ છીએ। અમે BOC માટે એમને વારંવાર કીધું, બધા પેપર્સ, બધી જવાબદારી એમની છે, જે એ એમની જવાબદારીમાંથી પૂર્ણ રૂપે છટકી ગયેલા છે।
દર્શક મિત્રો, અત્યારે આપણે સુરત વડોદરા રોડ પરના સારોલી અંદર છીએ. સારોલીમાં આરકેએલબી માર્કેટ છે. ખાસ કરીને જણાવવાનું કે છેલ્લા 7 વર્ષથી અહીંના બિલ્ડર ધર્મ પટેલે આ માર્કેટ વેપારીને સોંપી છે, પરંતુ 7 વર્ષ પછી એટલે છેલ્લા 1 વર્ષ પહેલાં એના વેપારીને ખબર પડી કે આ જે માર્કેટ છે મસમોટી, એ માર્કેટની અંદર બીયુસી સર્ટિફિકેટ નથી, ફાયર એનઓસી નથી. જો ન કરે નારાયણને કંઈ દુર્ઘટના થાય તો આ માર્કેટ જરૂરથી સીલ થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે તે અંદર જાણકારી મળી છે તે પ્રમાણે કદાચ માર્કેટના વેપારીએ સુતેલા અને જાગવાની કોશિશ કરી છે. હવે જેને નહીં ખબર પડે તે પણ લોકોને ખબર પડશે કે અહીંયા આ બધું નથી, તો હવે નોટિસની કાર્યવાહી જરૂર થશે. આ માટે હવે કોણ જવાબદાર તે આવનાર સમય બતાવશે. વીન્યુઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત. હવે એ જોવું રહ્યું કે સારોલીની રાધાકૃષ્ણ લોજિસ્ટિક પાર્કના દુકાનદારો ન્યાય મળશે કે કેમ.